લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। આવકના, જાતિના સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે લોકો તરસી રહ્યા છે। અરજદારોને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા નવું લોન્ચ થયેલા પોર્ટલ પરથી જાતિ પ્રમાણપત્ર બનાવો અને પછી સહી કરાવવામાં આવશે। તો શું જે લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી એને શું કરવાનું? લીંબડી તાલુકાના ભાલ વિસ્તાર, નળકાંઠા વિસ્તાર સહિતના છેવાડાના ગામના લોકો પરેશાન બની રહ્યા છે। આવી કાળઝાળ ગરમીમાં લોકો ભૂખ્યા અને તરસ્યા પંચાયતમાં રજળપાટ કરવા મજબૂર બન્યા છે। હું મેકળિયા ઘનશ્યામભાઈ રઘુભાઈ, ગામ જામડી, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર, બરોબર, સામાજિક કાર્યકર્તા છું। અમે ઘણીવાર રજૂઆત કરવા ટીડીઓ સાહેબ 2-3 દિવસથી હાજર નથી। મારા ગામના ઘણા વિદ્યાર્થી, આજુ લીંબડી તાલુકાના ઘણા વિદ્યાર્થી છે। ક્રિમિનલ હોય, જાતિનો દાખલો હોય, આવકનો દાખલો હોય, કોઈ દાખલા નીકળતા નથી। અહીંના બધા સ્ટાફવાળા બધા સારા છે, પણ ટીડીઓ સાહેબ જ હાજર નથી। હવે એ એવું કહે છે કે અમે અડધી કલાકમાં આવો, કલાકમાં આવો, 2 કલાકમાં। સવારથી વિદ્યાર્થી આ લાઈનમાં છે, બરાબર, આ દાખલા નીકળતા નથી। હવે આ દાખલા ન નીકળે તો આગળ વિદ્યાર્થીને જે પણ એમને આગળ પ્રોસેસ કરવાની હોય, એમને જે મહેનત કરવાની હોય, પરીક્ષા એક્ઝામ દેવાનું, બરાબર, આ ડોક્યુમેન્ટના હિસાબે જો આ ડોક્યુમેન્ટ તૈયાર ન થાય તો ત્યાં સુધી આ પરીક્ષા કે જે એમનો પ્રશ્ન હોય સોલ્યુશન ન કરી શકે। અને એના માટે માત્ર ટીડીઓ સાહેબ જવાબદાર છે। એ હાજર હોય તો વિદ્યાર્થી 200 જણા અહીંયા છે, બરાબર, એમનું કામ થઈ જાય। સવારના બેઠા ભૂખ્યા તરસા, બરાબર। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક તમે ટીડીઓ સાહેબને અહીં મોકલો અને આ જે લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરો। એ જ અમારી લાગણી અને માગણી। હું ગીતાબેન પટેલ બોલું છું। 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। 2 દિવસમાં જાતિનો દાખલો ને બધું આપવાનું છે। 2 દિવસમાં કેવી રીતે આપવાનું? 2 દિવસથી તો રજા ઉપર છે સાહેબ। આવું જોવે ને, આ તડકાને એક તો ધક્કા ખાઈએ છીએ અમે બધા વિદ્યાર્થી, બધા ભાઈઓ બહેનો બધા હેરાન થાય છે। સવારથી તો અડધી પાણી પીધા વગરના બધા બેઠા છે। હમણાં આવે, કલાક પછી આવે, એવી રીતે બધાને જવાબ આપે છે। એ લોકોને આવવું પડે ને। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।